અંકલેશ્વરમાં કેટલાક સ્થળોએ એક્સપ્રેસ હાઈવેના કારણે ચોમાસામાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવા અને રસ્તાની સમસ્યાઓને લઈને અંકલેશ્વર પ્રાંત કચેરીમાં મહત્વની મીટિંગ યોજાઈ હતી। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મીટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, મામલતદાર રાજન વસાવા અને તાલુકા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા। અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ખેડૂતો તથા ગ્રામ આગેવાનોએ વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ અને રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી। પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે સૂચના આપી છે। અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે